જી બાપુ, આજે બ્રિજ દુર્ઘટના થઈ છે, તમે શું કહેશો એ બાબતે? મારે શું કહેવાનું આવે? આખું ગુજરાત વારંવાર બોલે જ છે, પણ ક્યારે પણ જે ગુજરાતના લોકો બોલતા હોય છે, સામાન્ય પબ્લિક બોલતી હોય છે, અમારા જેવા હજારો યુવાનો બોલતા હોય છે, ક્યારે આ બાબતની નોંધ લેવાય છે ખરી? જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે એ જૂની વાતો અમારી યાદ આવે છે. અમારા જેવા હજારો યુવાનોએ ફક્ત એક બ્રિજ નહીં, હજારો રોડ બાબતના, હજારો બ્રિજ બાબતના વિડીયો બનાવ્યા છે. સરકારને જાગૃત કરે છે, સરકારને જગાડે છે, સરકારનું કામ કરે છે કે આ બ્રિજ બહુ જૂનો થઈ ગયો છે, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ કે 45, આ તો લગભગ 45 વર્ષ જૂનો બ્રિજ છે. હજારો બાબતના અંદર જૂના ધારાસભ્યોએ બી નિવેદન આપ્યા છે, એની વારંવાર રજૂઆતો કરી છે. સાંભળ્યું છે? સરકાર રાહ જુએ છે. તૂટે, 2, 5, 10 જણા મરે, પછી કંઈક કરશું. તરત ના થાય. કોઈ પણ વસ્તુ કરવું હોય એના માટે 2, 5 જણા મરવું પડે. 10, 15 બ્રિજ તૂટે, 50, 100 જણા મરે, પછી એની મતલબ આંખો ખુલે કે ના કંઈક થયું છે. અને મને તો મજા એ વસ્તુની આવી કે હમણાં ફેસબુક સ્ક્રોલ કરતો હતો, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા સીએમ સાહેબે એક સરસ મજાની પોસ્ટ મૂકી છે એમાં, જેમાં લખ્યું છે આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાડા પૈકીનો એક ગાડો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુઃખદ છે. દુઃખદ છે, પણ લખે છે કે 23 ગાડા પૈકી એક ગાડો. ન્યૂઝવાળા બધા ચલાવી રહ્યા છે બ્રિજ તૂટ્યો. બ્રિજ નહીં તૂટ્યું. સીએમ સાહેબ કહી રહ્યા છે ફક્ત બ્રિજનો એક ગાડો તૂટ્યો છે. માત્ર બહુ ઓછા લોકો મર્યા છે. દુઃખદ છે. ગજબ છે. જાગો. હજુ ઘણા લોકો મરવાની રાહ જુઓ છો. હજુ 10, 15 બ્રિજ તૂટેલી રાહ જુઓ છો. નહીં બોલો. કદાચ આજે બીજા કોઈના સ્નેહીજન છે, કાલે એ કોઈ બ્રિજ નીચે, કોઈ રોડ નીચે, કોઈ રોડના ખાડામાં કે સાઈડમાં તમારા સ્નેહીજન હશે. સમય આવી ગયો છે બોલવાનો. બાકી તમારી ઈચ્છા.